ત્યારબાદ આપણે એક્ટિવિટી 5 જોઈએ, જેમાં લખેલું છે સ્ટડી ટુ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એટલે કે એક્ઝામ્પલ આપેલું છે એનો અભ્યાસ કરો અને પછી પ્રશ્નોના જવાબ આપો. તો આપણે એમાં પેલું જોઈએ એક્ઝામ્પલ. રુચિ weighed 40 કિલોગ્રામ and રોહિત weighed 35 કિલોગ્રામ. તો એનું આપેલું છે કે રોહિત is lighter than રુચિ. કે રોહિત છે એ lighter than રુચિ. કે રોહિત છે રુચિ કરતાં વધારે હળવો છે, એનો વજન ઓછો છે. બીજું, રુચિ is heavier than રોહિત. કે રુચિ છે એ ભારે છે એટલે એનો વજન વધારે છે. કોના કરતાં? તો કે રોહિત કરતાં. તો અહીંયા છે ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવેલો છે અને ડિગ્રી વિશેની માહિતી આપણે અગાઉ જોઈ ગયા. તો હવે પહેલું વાક્ય જોઈએ એમાં. મિસ્ટર પટેલ is 67 years old and Mr. પંડ્યા is 70 years old. મિસ્ટર પટેલ છે એ 67 વર્ષના છે અને મિસ્ટર પંડ્યા છે એ 70 વર્ષના છે. તો ખાલી જગ્યા is older than ખાલી જગ્યા. તો મિસ્ટર પંડ્યા is આપણે લખશું મિસ્ટર પંડ્યા is older than Mr. Patel. ત્યારબાદ ખાલી જગ્યા is younger than ખાલી જગ્યા. તો Mr. Patel is younger than Mr. Pandya. ત્યારબાદ બીજું વાક્ય આપણે જોઈએ. સોનલ is 5 feet tall and સોનુ is 4 feet tall. સોનલ છે 5 ફૂટ ઊંચી છે અને સોનુ છે 4 ફૂટ ઊંચી છે. તો એમાં પેલું છે ખાલી જગ્યા is taller than ખાલી જગ્યા. તો સોનલ is taller than સોનુ. સોનલ છે એ સોનુ કરતાં વધારે ઊંચી છે. ખાલી જગ્યા is shorter than ખાલી જગ્યા. તો સોનુ is shorter than સોનલ. સોનુ છે એ સોનલ કરતાં વધારે નીચી છે. પછીનું ત્રીજું વાક્ય. રોઝી has 10 toys and રઝિયા has 9 toys. રોઝી પાસે 10 રમકડા છે અને રઝિયા પાસે 9 રમકડા છે. તો એનો પહેલો પ્રશ્ન પૂછો. Who has more toys than whom? કોની પાસે કોના કરતાં વધારે રમકડા છે? more એટલે વધારે અને less એટલે ઓછું. તો રોઝી has more toys than રઝિયા. કે રોઝી પાસે છે એ રઝિયા કરતાં વધારે રમકડા છે. પછી બીજો પ્રશ્ન. Who has less toys than whom? કોની પાસે ઓછા રમકડા છે કોના કરતાં? તો રઝિયા has less toys than રોઝી. કે રઝિયા પાસે છે એ રોઝી કરતાં ઓછા રમકડા છે. ત્યારબાદ ચોથું વાક્ય જોઈએ. મહેશ drinks 2 glasses of milk. નરેશ drinks 1 glass of milk. મહેશ છે 2 ગ્લાસ દૂધના પીવે છે અને નરેશ છે 1 ગ્લાસ દૂધનું પીવે છે. હવે એનો પ્રશ્ન જોઈએ આપણે. પહેલું છે who drinks more than whom? કોણ છે એ કોના કરતાં વધારે ડ્રિંક્સ એટલે કે પીવે છે, દૂધ પીવે છે કોના કરતાં વધારે? મોર એટલે વધારે. તો આપણે લખશું મહેશ drinks more than કોના કરતાં? ઓકે, નરેશ. પછીનો બીજો પ્રશ્ન. તો who drinks less than whom? કોણ છે કોના કરતાં ઓછું દૂધ પીવે છે? તો એમાં આપણે લખશું કે નરેશ drinks less એટલે ઓછું. નરેશ drinks less than કોના કરતાં? ઓકે, મહેશ. નરેશ drinks less than મહેશ. કે નરેશ છે એ મહેશ કરતાં ઓછું પીવે છે.
ત્યારબાદ આપણે પાંચમો પ્રશ્ન જોઈએ, જેમાં લખેલું છે રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં યસ અથવા તો નો લખો. પહેલું વાક્ય જોઈએ આપણે, અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. સ્ટેટ એટલે રાજ્ય. સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. રાજ્ય છે એ જિલ્લા કરતાં બિગર એટલે કે મોટું છે, તો યસ એનો જવાબ આવશે યસ. પછી બીજું વાક્ય જોઈએ, અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. કન્ટ્રી એટલે દેશ અને સ્ટેટ એટલે રાજ્ય. કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન કે દેશ છે એ રાજ્ય કરતાં નાનો છે, તો એ વાક્ય ખોટું છે, એના માટે લખશું નો. ત્યારબાદ ત્રીજું વાક્ય આપણે જોઈએ, અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. નગર છે એ જિલ્લા કરતાં લાર્જર એટલે કે એના કરતાં વધારે વિશાળ છે, તો આ વાક્ય પણ ખોટું છે, તો એના માટે નો. ત્યારબાદ ચોથું વાક્ય, અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. કે એક ગામ છે એ આ બધામાં સૌથી નાનું છે, તો એનો જવાબ આવશે યસ. પછીનું પાંચમું વાક્ય જોઈએ, અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. કે સિટી એટલે કે શહેર અને વિલેજ એટલે ગામ. શહેર છે એ ગામ જેટલું જ મોટું છે, તો આ વાક્ય પણ ખોટું છે, એના માટે નો. હવે આપણે એક્ટિવિટી 5 માં આગળ જોઈએ, જેમાં આપેલું છે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરો. તો આપણે કૌંસમાં આપેલા શબ્દ જોઈએ, એલિફન્ટ, હિપો, રેડ, રેબિટ, હોર્સ અને ડિયર. તો એમાં છે પેલી ખાલી જગ્યા, એ ખાલી જગ્યા એ સ્મોલર ધેન અ રેબિટ. તો એમાં આવશે અ રેડ ઇઝ સ્મોલર ધેન રેબિટ. ઉંદર છે એ સસલા કરતાં નાનો છે. પછી એ બીજી ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ. તો એમાં આવશે ડિયર. અ ડિયર ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ. પછી ત્રીજું છે ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. તો એના જવાબમાં આવશે એલિફન્ટ. The elephant is the biggest animal of all. પછી ચોથું છે ખાલી જગ્યા and ખાલી જગ્યા are heavier than a horse. તો એમાં આવશે a hippo and an elephant are heavier than a horse. પછી પાંચમું છે ખાલી જગ્યા is the smallest of these animals. તો આમાં આવશે the rat is the smallest of these animals. ત્યારબાદ આપણે સાતમો પ્રશ્ન જોઈએ, જેમાં આપેલું છે આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નના જવાબ આપો. રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કે એક શબ્દમાં જવાબ આપો. આ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને એક શબ્દમાં જવાબ આપો. તો આપણે કૌંસમાં આપેલા શબ્દ જોઈએ, પ્લેન, બસ, બુલક કાર્ટ, બાઇસિકલ, બુલેટ ટ્રેન. હવે પેલી ખાલી જગ્યા જોઈએ આપણે, અ બસ ઇઝ ફાસ્ટર ધેન ખાલી જગ્યા. તો બસ છે એ સૌથી ઝડપી છે કોના કરતાં, તો કે બાઇસિકલ. પછી બીજી ખાલી જગ્યા આપણે જોઈએ, ટ્રેન ઇઝ લોંગર ધેન ખાલી જગ્યા. કે ટ્રેન છે એ વધારે લાંબી છે કોના કરતાં, તો કે બસ. પછી ત્રીજું, અ બુલક કાર્ટ ઇઝ સ્લોવર ધેન ખાલી જગ્યા. કે બુલક કાર્ટ બળદગાડું છે એ કોના કરતાં વધારે ધીમું છે, તો કે બાઇસિકલ. આન્સર આવશે બાઇસિકલ. પછી ચોથું આપણે જોઈએ, which is the fastest among all these. કે આ બધામાંથી, among એટલે આ બધામાંથી સૌથી વધારે ઝડપી શું છે, તો એમાં આવશે પ્લેન. ત્યારબાદ આપણે એક્ટિવિટી 6 જોઈએ, જેમાં આપેલું છે કમ્પ્લીટ ધ કોમ્પ્રિહેન્શન ગિવન બિલો. કે અહીંયા આપેલી તુલનાઓ પૂર્ણ કરો. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. કે નીચે આપેલા લિસ્ટમાંથી તમે શબ્દ પસંદ કરી અને આપેલી તુલનાઓ પૂર્ણ કરો. તો આપણે એમાં જોઈએ વર્ડ્સ જોઈએ, અ ડોગ, અ પપ્પી, અ વોલ્ફ, અ ડોગ, અ બી,
a lion, a cow, a pet. હવે તુલનાઓ જોઈએ આપણે. as brave એટલે બહાદુર, a lion. પછી as useful એટલે ઉપયોગી, તો a cow. ત્રીજું છે as blind એટલે આંધળું, a cat એટલે ચામાચીડિયું. as busy એટલે વ્યસ્ત, a bee. as faithful એટલે કે વિશ્વાસુ, a dog. as hungry એટલે ભૂખ્યું, a wolf. as friendly એટલે મૈત્રીપૂર્ણ અથવા તો મિત્રતા, એમાં આવશે a puppy. as ugly એટલે કદરૂપું, તો a toad. ત્યારબાદ આપણે આગળ જોઈએ, જેમાં આપેલું છે કમ્પ્લીટ ધ ફોલોઈંગ લેંગ્થ વિથ ધ હેલ્પ ઓફ ક્લુ given in the brackets. કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર. એટલે કે આપેલી ખાલી જગ્યાઓ છે એ નીચે આપેલા કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પૂર્ણ કરો, અને કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર કે તમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષકની સલાહ. તો આપણે જોઈએ પેલા શબ્દ જોઈએ. ધ સહારા ડેઝર્ટ, ધ પેસિફિક, માઉન્ટ એવરેસ્ટ, ધ હિમાલયા, ધ નાઇલ. હવે પહેલો પ્રશ્ન જોઈએ આપણે. વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. વિશ્વની સૌથી ઊંચી પર્વત શ્રેણી કઈ છે? તો એમાં આવશે ધ હિમાલયા. પછી બીજો પ્રશ્ન જોઈએ આપણે. વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. કે વિશ્વની સૌથી ઊંચી ટોચ કઈ છે? તો એમાં આવશે માઉન્ટ એવરેસ્ટ. પછીનો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજન ઇન ધ વર્લ્ડ. વિશ્વનું સૌથી ગરમ ક્ષેત્ર કયું છે? તો સહારા ડેઝર્ટ. પછીનો ચોથો પ્રશ્ન. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? ધ નાઇલ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ. વિશ્વનો સૌથી વિશાળ સમુદ્ર, ઓશન એટલે સમુદ્ર, કયો છે? તો ધ પેસિફિક. પેસિફિક મહાસાગર એ વિશ્વનો સૌથી વિશાળ સમુદ્ર છે. હવે આપણે એક્ટિવિટી 7 જોઈએ, જેમાં આપેલું છે સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. કે આપેલા ગ્રાફનો અભ્યાસ કરો અને વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. તો અહીંયા છે એ ગ્રાફ આપેલો છે અને તેમાં છે એની પોલ્યુશન દર્શાવવામાં આવેલું છે જે રેડ કલરનું છે, અને પોપ્યુલેશન આપેલું છે જે અહીંયા બ્લુ કલરનું છે, અને એના ઉપરથી છે આપણને વાક્યો આપેલા છે. પેલું વાક્ય છે કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો આ વિધાન છે એ ખોટું છે, તો એના માટે લખશું આપણે ફોલ્સ. ત્યારબાદ બીજું વિધાન છે ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસર પોપ્યુલેટેડ સિટી. તો આ વિધાન છે એ પણ ખોટું છે. એના માટે અહીંયા છે ટોક્યો અને ન્યુયોર્કની વાત કરવામાં આવેલી છે. જે વિધાન છે એ ખોટું છે, એટલા માટે લખશું ફોલ્સ. પછી ત્રીજું વિધાન છે કેરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો અહીંયા છે કેરોની વાત છે, તો આ વિધાન છે એ સાચું છે, એના માટે આપણે લખશું ટ્રુ. ત્યારબાદ ટીનેજિન સિટી
ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. તો આ વિધાન છે એ સાચું છે, ચાઇના કન્ટ્રી. તો આ વિધાન સાચું છે એટલા માટે લખશું ટ્રુ. પછીનું વિધાન છે પાંચમું, લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. તો પાંચમું વિધાન છે એ ખોટું છે, તો એના માટે લખશું ફોલ્સ. પછી છઠ્ઠું છે, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો અહીંયા દિલ્હીની વાત કરવામાં આવી છે, તો આ વિધાન છે સાચું છે, તો એટલા માટે લખશું આપણે ટ્રુ. તો અહીંયા છે એ આપણે એક્ટિવિટી 7 પૂર્ણ થાય છે અને આપણું યુનિટ છે ત્યારબાદ અહીંયા આપણું યુનિટ નંબર 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર જે અહીંયા પૂર્ણ થાય છે.